હા, જય ભગવાન. બોલો. જય ભગવાન. તો કયું ગામ તમારું? રૂપાવટી. તમે કયા માટે આવ્યા હતા અહીંયા? કડીના દુખાવા માટે. આમ કેટલાક સમયથી કડીનો દુખાવો હતો? 10 વર્ષ થયા છે. ઠીક. તો અત્યારે ભાઈએ તમને વ્યવસ્થિત એનું ઓલું કર્યું સારવાર, તો એમાં કાંઈ ફરક તમને પડ્યો કે હા, ફેર. કઈ રીતે ઊભા થતા? હું બેહીને ઊભો ટેકાવ કે ન થઈ શકતો. બે તો સમજ્યા? હં આમ બેહી જાવ હં પછી આમ ટેકાવ કે ઊભું ન થવાતું. વાહ ભાઈ વાહ. તો આમ રેડી થઈ જાય ને? હા, એમ 10 વર્ષથી કમરનો દુખાવો હતો એ બધો વ્યવસ્થિત થઈ ગયો. હા, ખાલી શરીર ગયું ઠીક. દુખાવો ને એવું. આપણો ગામ તમારું? રૂપાવટી. બરાબર. ઠીક. તો કોઈ લોકોને આવી તકલીફ હોય તો એ આવે અને ઓલું થઈ શકે તો કેમ થાય? ફેર પડે ખરો? ઓલું થાય? હા, ફેર પડી જાય ને. મને ફેર પડે એટલે ફેર પડે ને. આપણે વખતે કહેવાય ને. ઠીક. તો આપણે આ જે તે ઓલું કર્યું એ કયો છે આ જગ્યા? આ તમે આવ્યા છે ભાદાભાઈ. પાલીતાણા અને ભાદાઓ. ભાદાભાઈ. ઠીક. ઠીક. તો હવે એ ભાઈને જ આપણે મળીએ, પ્રવીણભાઈને તે. જય ગુરુ મહારાજ. જય ગુરુ. મેં કીધું તમે આ બધા લોકોને આવી રીતની સેવા કરો છો અને એમાં આવા કેટલાય લોકો છે, મેં એવા ઘણાય જોયા, એવા વિડીયા મેં જોયા છે તમારા, કે એમાંથી કેટલાય લોકો તમે 40 વર્ષના દુખાવા સારા થઈ ગયા છે. તો આ શેના પ્રતાપે આ રીતે? આ તો એક જો ગુરુ મહારાજના પ્રતાપે અને હનુમાનજી મહારાજના પ્રતાપે, અને આપણને એવી શીખ મળી છે કે ભાઈ આ મણકાની તકલીફ છે, ગાદીની તકલીફ હોય, મણકાની તકલીફ હોય, એટલે નસ દબાતી હોય, એ આપણને એની અનુભવથી એની વસ્તુ જડી છે કે ભાઈ અહીંથી જ આ થાય છે. એમને આ પગ જે ટૂંકા થઈ જાય છે તો એ કારણ શેનું છે? કારણ કે એને એક જાતનું બેલેન્સિંગ ઓલું હેલેમેટ કહેવાય. આપણે ગાડીમાં હેલેમેટ વયું જાય કે હા હા, તો એમ આનું હેલેમેટ વયું જાય એટલે એક પગ ઉપર માર આવ્યા કરે વારંવાર એટલે આખો ભાગ જે બધું દુખતું એ આખો ભાગ દુખે. બરાબર. તો આપણે આનું એડ્રેસ કઈ જગ્યાએ કહેવાય? આ તો એનું એડ્રેસ ભાદાઓ ગામ, પાલીતાણા તાલુકો, ગામ ભાદાઓ, અને પ્રવીણભાઈ ચૌહાણ. ઠીક. તો તમારો નંબર 9904758347. કોઈ વ્યક્તિને આવવું હોય તો ફોન કરીને આવો? ત્યારે ફોન કરીને આવવાનું. ઓકે. ભલે. જય ગુરુ મહારાજ. જય ગુરુ.